ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના દ્વારા વકફ બિલના વિરોધમાં ગત રાત્રિના ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં ઘર દુકાનોની લાઇટ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના દ્વારા વકફ બિલના વિરોધમાં ગત રાત્રિના ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં ઘર દુકાનોની લાઇટ બંધ રાખી વિરોધ નોંધાવાયો હતો. ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં 9 વાગ્યાથી 9 કલાકને 15 મિનિટ સુધી લાઇટ બંધ રાખી વકફ બોર્ડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કાઠિયાવાડ, વોહરવાડ, સુંદરકુવા, તલાવપુર, મહુડી, ભગોળ, કાજીવાડા, તાઈવાગા, મિલતનગર, જનતાનગર, ભૂરા મોરલા, બદરુદ્દીન મોહલ્લા, છીપવાડા બજાર અને બીજા તમામ મુસ્લિમ મહોલ્લાઓ આમાં શાંતિપૂર્ણ રીતે ઘર અને દુકાનોની લાઇટ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા યુસીસીના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ 30 એપ્રિલના રાત્રે સમગ્ર દેશના મુસ્લિમ સમાજને માત્ર 15 મિનિટ રાતના 9 થી 9 અને 15 મિનિટ સુધી લાઇટ બંધ કરી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું. જાહેર કરેલા કાર્યક્રમ અંતર્ગત 30 એપ્રિલની રાત્રે 15 મિનિટ માટે ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં ઘરો, દુકાનો તેમજ લાઇટો બંધ કરીને ત્યારબાદ 5 મિનિટ ઇસ્તેફગાર પઢવામાં આવ્યું હતું. 5 મિનિટ દુરૂદ શરીફ પઢવામાં આવ્યું હતું. 5 મિનિટ અલ્લાહથી દુઆ માંગવામાં આવી હતી. પોતાના માટે અને સમગ્ર મુસ્લિમ ઉમ્મત માટે 15 મિનિટ લાઇટ બંધ કરતા વિરોધ ખૂબ જ અસરકારક રહ્યો હતો. અહેવાલ બાય મા ન્યૂઝ, લાલભાઈ ભઠિયારા, ડભોઈ.